નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સાદલીથી અવાખલ જવાના રસ્તા પર સબસ્ટેશન નજીક વિશાળ સંખ્યામાં બાયોમેડિકલ વેસ્ટના ખાલી ઇન્જેક્શનની બોટલો તથા એમ્બ્યુલ્સો ખુલ્લામાં જાનહાનિ કરે તેવા મળી આવતા ચકચાર મચી ગઈ છે। શિનોર તાલુકામાં તાજેતરમાં જ વિદેશી દારૂની ખાલી બોટલોનો મોટો જથ્થો ખુલ્લેઆમ પડી આવેલો મળી આવ્યો હતો। તેના સમાચારની શાહી હજી તો સુકાઈ નથી। ત્યાં તો તારીખ 10 જૂન 2026ને બુધવારના રોજ સાદલીથી અવાખલ જવાના મેઇન રસ્તા ઉપર 66 કેવી સબસ્ટેશનની આગળ બાયોમેડિકલ વેસ્ટ ગણાતો 30 મિલી ઇન્જેક્શનના વાયલો, 10 મિલીના વાયલો અને એમ્પ્યુલ્સનો વિશાળ જથ્થો મળી આવતા સાદલીમાં પહેલા દારૂ અને હવે દવાનો બાયોમેડિકલ વેસ્ટ મળી આવ્યો છે। જાણે કે પોલીસ તંત્ર તથા આરોગ્યનું તંત્ર એકબીજાની હરીફાઈ કરવામાં લાગ્યું હોય તેમ લાગી રહ્યું છે। કેમિકલ યુક્ત દેશી વિદેશી દારૂ મનુષ્યના આરોગ્ય માટે નુકસાનકારક છે તેવું આ વિસ્તારના સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા જણાવે છે। તેવી જ રીતના બાયોમેડિકલ વેસ્ટના ખાલી દવાના ઇન્જેક્શન્સનું પણ હરતા ફરતા પશુઓ સહિત મનુષ્ય માટે જાનહાનિ કરે તેવા છે। શિનોર પોલીસ તથા આરોગ્ય તંત્ર આ બાબતે તપાસ કરીને કસૂરવાર સામે પગલાં ભરશે ખરા તેવી ચર્ચા હાલ જોવા મળી રહી છે। કુણાલ દરજી, શિનોર। Subscribe now and press the bell icon. Never miss an update.